टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાંથી બીઆરટીએસ રૂટ પર સીન સપાટા કરતા નબીરાઓ દેખાયા। બીઆરટીએસ રૂટ પર ગાડી ચલાવતા નબીરાઓનો વિડીયો સામે આવ્યો છે। બીઆરટીએસ રૂટ ખાનગી વાહનોને ચલાવવાની પરવાનગી નથી। નબીરાઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। આપને એ વિડીયો પણ બતાવી રહ્યા છે કે જ્યાં બીઆરટીએસ રૂટ પર ગાડી ચલાવવામાં આવી છે। જો કે બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનોને પ્રવેશની પરવાનગી હોતી નથી, પરંતુ અહીંયા નબીરાઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તો આ કોઈ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની ગઈ છે, પરંતુ હજુ પણ આ નબીરાઓ જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે બીઆરટીએસ રૂટ પર આવા સીન સપાટા કરવામાં આવ્યા, વિડીયો બનાવવામાં આવ્યો, તેને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે। આ અમે આપને બતાવી રહ્યા છીએ વિડીયો। સામાન્ય રીતે બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોના પ્રવેશબંધી હોય છે, ત્યારે આ વિડીયો પણ સામે આવ્યો છે। અમારા સંવાદદાતા રોનક મજેઠિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, આવા નબીરાઓ સુધરવાનું નામ નથી લેતા, હવે કોઈ કડક કાર્યવાહીની જરૂર છે? જી બિલકુલ, જે રીતે આપણે કહ્યું તે રીતે બીઆરટીએસ રૂટ ઉપર ખાનગી વાહનોને ચલાવવાની છૂટ નથી હોતી, કારણ કે તેમાં માત્ર બીઆરટીએસ બસો જ છે તે ચાલતી હોય છે ને જો અન્ય વાહનો ચાલક તેમાં અકસ્માતનો ભય પણ રહેતો હોય છે, તે છતાં પણ આ રીતના વિડીયો છે તે સમયાંતરે આવતા રહે છે। બીઆરટીએસ રૂટ ઉપર જે નબીરાઓ હોય છે, લુખા તત્વો હોય છે, અસામાજિક તત્વો હોય છે, તે મોટા ભાગે રાતના સમયે જે પોતે સ્પીડથી, કારણ કે આખો બીઆરટીએસ રૂટ ખાલી હોય એટલે કે પોતે ફૂલ સ્પીડથી ગાડી ચલાવી શકે તેવા હેતુથી આ બીઆરટીએસ રૂટ ઉપર પોતાની કારો છે તે ચલાવતા હોય છે ને આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા હોય છે। 100-150 ની સ્પીડ ઉપર કાર ચલાવતા હોય એવા વિડીયો વાયરલ કરવા માટે ખાસ આ બીઆરટીએસ રૂટ ઉપર કાર છે તે ચલાવતા હોય છે। આ ફરી એકવાર વિડીયો વાયરલ થયો છે, તે 150 ફૂટ રિંગ રોડનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। ક્યારનો આ વિડીયો છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ ફરી એકવાર આ રીતે સોશિયલ મીડિયામાં સીન સપાટા કરવા માટે આ રીતે બીઆરટીએસ રૂટ ઉપર ફૂલ સ્પીડમાં કાર ચલાવતો ફરી એક વિડીયો સામે આવ્યો છે। હવે જોવાનું રહેશે કે પોલીસ છે તે વાયરલ વિડીયોના આધારે શું તપાસ કરે છે ને ક્યાં સુધી આ નબીરો છે તેની સામે કાર્યવાહી કરે છે। બિલકુલ, આભાર રોનક। તો આ બેફામ નબીરાઓનો વિડીયો જે વાયરલ થયો છે, હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાઈ છે તેના પર નજર રહેશે।